હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી એક નવો પોઈન્ટ જોશું મિરેકલ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં. ફ્રેન્ડ્સ, કાલે આપણે જોયું કે ડાયરેક્ટ વોટ્સઅપ કઈ રીતે કરી શકીએ. એવી જ રીતે આજે ફ્રેન્ડ્સ આપણે ડાયરેક્ટ ટેલિગ્રામ પર મેસેજ કરવો હોય તો પણ એ ફેસિલિટી આપે છે. તો સૌપ્રથમ ટેલિગ્રામનું આપણે સેટઅપ કરીશું. સેટઅપમાં જશું, એમાં આવશે સોફ્ટવેર સેટઅપ. એમાં ફ્રેન્ડ્સ નીચે જોશો તો ટેલિગ્રામ ઓપ્શન આપેલો છે, અહીંયા આપણે યસ કરી દેશું. 1 મિનિટ વેઇટ કરીશું, જ્યાં સુધી સેકન્ડ પૂરી ન થાય ત્યાં સુધી. ત્યાર પછી સેકન્ડ પૂરી થાય પછી આઈ એગ્રી પર આપણે ક્લિક કરી દેશું. અહીં આઈ એગ્રી, સેકન્ડ પૂરી થઈ ગઈ છે, આઈ એગ્રી આપી દેશું. અહીં યસ કરી દીધું. ત્યાર પછી અહીં ટેલિગ્રામ મોબાઈલ નંબર ઓનલી છે. ડાયરેક્ટ મોબાઈલ નંબર ઉપર સેન્ડ બિલ કરવું હોય તો અહીં મોબાઈલ નંબર ઓનલી રાખવાના રહેશે. એ અત્યારે આપણે નહીં રાખી, ઓકે કરીશું અને સેટઅપ સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું, સેલ ઇનવોઇસ. અહીં કંટ્રોલ પી કરીશું. અહીં ટેલિગ્રામનું ઓપ્શન તમને જોવા મળશે. અહીં ટેલિગ્રામ લેશું, ટેલિગ્રામના મોબાઈલ નંબર નાખી દેશું. અહીં ઓકે કરીશું. ત્યાર પછી અહીં ટેલિગ્રામ વેબ તમને જોવા મળશે. ત્યાર પછી તમારે ટેલિગ્રામ વેબ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં સેન્ડ ધીસ મેસેજ ઉપર ક્લિક કરીશું. અહીં ફ્રેન્ડ્સ સેન્ડર મોબાઈલ નંબર તમારે ટેલિગ્રામમાં નાખવા પડશે. સેટઅપમાં જશું, એમાં સોફ્ટવેર સેટઅપમાં મોબાઈલ નંબર આપણે નાખવા પડશે. અહીં ટેલિગ્રામમાં મોબાઈલ નંબર નાખી દેશું, એન્ટર આપીશું, બહાર આવીશું, સેટઅપ સેવ કરીશું. ટ્રાન્ઝેક્શનમાં જઈ સેલ બિલ એન્ટર કરીશું, પ્રિન્ટ કરીને ટેલિગ્રામમાં શેર કરીશું. અહીં ટેલિગ્રામ, ત્યાર પછી મોબાઈલ નંબર છે, ઓકે કરીશું. અહીં સેન્ડ ધીસ મેસેજ કરીશું. અહીં તમારી પાસે ટેલિગ્રામનો કોડ આવશે, એ તમારે નાખવાનું રહેશે. અહીં ટેલિગ્રામનો કોડ નાખી દીધો છે, ઓકે કરી દીધું છે. અહીં ફ્રેન્ડ્સ નેટ મારું થોડું સ્લો છે, એટલે માટે અહીં તમારે ઓટીપી આવશે, એ નાખવાનો રહેશે. ત્યાર પછી ઓટોમેટિક બિલ છે એ સેન્ડ થવા માંડશે. એ રીતે તમે ટેલિગ્રામમાં પણ બિલ સેન્ડ કરી શકો છો. અહીં એપ અપડેટ કરવાનું કહે છે, ઓકે કરી નાખશું. મિરેકલ આપણો અપડેટ નથી એટલા માટે. તમે આ પ્રમાણે કરશો એટલે તમારું બિલ છે એ ટેલિગ્રામમાંથી ડાયરેક્ટ શેર થઈ જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.